હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય અંગ્રેજી યુનિટ 2 મેનર્સ મેટર્સમાં વોકેબ્યુલરીનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી તો જરૂરથી કરજો. તમારા ધોરણના તમામ વિષયોના સોલ્યુશનની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. તો ચલો આપણે આગળ વધીએ. વોકેબ્યુલરી શબ્દ ભંડોળ. મેચ એ વિથ બી, એને બી સાથે મેચ કરવાનો છે એટલે કે જોડવાનો છે. તો ચાલો જોઈએ. એમાં જે શબ્દ આપ્યા છે એને બીમાં આપેલા સેન્ટેન્સીસ એટલે વાક્યો સાથે આપણે જોડીશું. પહેલું સ્કોલર. તો સ્કોલર એટલે કે બહુ હોશિયાર વિદ્યાર્થી કે જે બહુ ભણવામાં આગળ હોય. તો એનો જવાબ આપ્યો છે જી. અ પર્સન હુ સ્ટડીઝ અ લોટ એટલે કે એક વ્યક્તિ કે જે ઘણું ભણે છે, ઘણું વાંચે લખે છે એ. ત્યારબાદ બીજું બોટમેન. બોટમેન એટલે કે નૌકા વિહારવાળો વ્યક્તિ કે જે વાહન ચલાવે છે. એની માટે આપ્યું છે જવાબ એ. અ પર્સન હુ રોઝ અ બોટ એટલે કે એક વ્યક્તિ કે જે બોટ એટલે કે વાહન ચલાવે છે. રોનો અર્થ થાય છે ચલાવવું. ત્યારબાદ ત્રીજું રો. તો એની માટે આપ્યું છે આન્સર ઈ. મૂવ અ બોટ યુઝિંગ ઓર્સ એટલે કે રોના આપણે અર્થ મેં તમને કીધો એ પ્રમાણે ચલાવવું. તો એને માટે જવાબ આપ્યો છે મૂવ અ બોટ યુઝિંગ ઓર્સ. ઓર્સનો અર્થ થાય છે ચપ્પુ. વાહન ચલાવવા માટે જે ચપ્પુ વપરાય છે એની મદદથી આપણે શું કરવી છે, અહીંયા બોટ ચલાવવાની છે ચપ્પુની મદદથી. આગળ વધીએ. ત્યારબાદ છે શોર. ચોથા નંબરમાં આપ્યું છે આપણને શોર. તો એનો જવાબ થાય છે ઈ એફ. ધ લેન્ડ નિયર વોટર. જેવી રીતે આપણે કહીએ છીએ શી શોર એટલે કે પાણી જ્યાં પણ હોય, બરાબર છે, દરિયા કિનારે રહેલો પ્રદેશ હોય છે, એવી રીતે જે નદી છે અથવા પાણીવાળા વિસ્તારની નજીકનો જે પ્રદેશ છે એને શું કહેવાશે? શોર. ત્યારબાદ ફિફ્થ છે સ્ટોર્મ. સ્ટોર્મનો અર્થ થાય છે તુફાન. તો એની માટે જવાબ આપ્યો છે સી. સ્ટ્રોંગ વિન્ડ્સ એન્ડ રેઇન એટલે કે ખૂબ જ પ્રભાવશાળી વરસાદ અને પવનવાળું એટલે કે તુફાન. ત્યારબાદ આપ્યું છે છઠ્ઠું ગ્રેટફુલ. ગ્રેટફુલ એટલે આપણે કોઈ પણ વસ્તુ માટે ખૂબ જ વધારે આભારી હોઈએ, બરાબર છે, એનો અર્થ એ થાય છે. તો એની માટે જવાબ આપ્યો છે ડી. થેન્કફુલ એટલે કે આભારી હોવું. ત્યારબાદ છે સેવન્થ ઇમ્પોર્ટન્ટ. ઇમ્પોર્ટન્ટ માટે આપણને આન્સર આપ્યો છે બી. સમથિંગ ધેટ મેટર્સ એટલે કે કોઈ પણ વસ્તુ જે ખૂબ જ મહત્ત્વની છે. આગળ જોઈએ. મેક વર્ડ્સ યુઝિંગ ધ લેટર ઓફ ધ પ્રીવિયસ વર્ડ એટલે કે તમને અહીં કીધું છે કે તમને પહેલાં એક શબ્દ આપી દેવામાં આવશે. ત્યારબાદ એ શબ્દમાં છેલ્લો જ લેટર જે હશે એના મદદથી તમારે બીજો નવો શબ્દ લખવાનો છે. ત્યારબાદ ફરી એ શબ્દના છેલ્લો જે લેટર હશે એની મદદથી તમારે નવો શબ્દ લખવાનો છે. તો એ વસ્તુ આમાં બતાવી છે. તો ચાલો જોઈએ એક્ઝામ્પલ. પહેલું એક્ઝામ્પલમાં આપ્યું છે બેગન. બેગનનો અર્થ થાય છે શરૂઆત કરવી, કોઈ પણ વસ્તુની શરૂઆત કરવી. તો એમાં છેલ્લો લેટર છે એન. એટલા માટે આપણે નવો શબ્દ બનાવીશું એન પરથી. તો એન પરથી આપણે બનાવ્યું છે નાવ. હવે નાવમાં છેલ્લો લેટર પહેલાં આપણે પહેલો વર્ડ કયો બનાવ્યો છે? નાવ. હવે નાવની અંદર છેલ્લો લેટર છે ડબલ્યુ. તો હવે આપણે ડબલ્યુનો મદદથી વર્ડ બનાવીશું. તો ડબલ્યુથી વ્હાઇટ લખ્યું છે. તો આપણો બીજો શબ્દ કયો થયો? બીજો વર્ડ વ્હાઇટ. હવે વ્હાઇટમાં લાસ્ટ લેટર આપ્યો છે ઈ. તો હવે આપણે ઈની મદદથી નવો વર્ડ બનાવીશું. તો આપણે બનાવ્યો છે એલિફન્ટ એટલે કે હાથી. હવે એ જ રીતે આપણે નીચે પણ જોઈશું. તો આપણે જોઈશું કે એક્ઝામ્પલમાં આપણે પહેલાં શું કર્યું? આપણને બેગન વર્ડ આપ્યો હતો એટલે કે શરૂઆત કરવી, જેમાં લાસ્ટ લેટર હતો એન. તો એની મદદથી આપણે નવો વર્ડ બનાવ્યો નાવ. જેમાં લાસ્ટ લેટર હતો ડબલ્યુ, તેની મદદથી નવો વર્ડ બનાવ્યો વ્હાઇટ. અને એમાં લાસ્ટ લેટર હતો ઈ, જેની મદદથી આપણે બીજો છેલ્લો નવો વર્ડ જે બનાવ્યો એ હતો એલિફન્ટ. હવે ફર્સ્ટમાં આપ્યું છે હન્ટર. હન્ટરનો અર્થ થાય છે શિકારી. તો હવે આ વર્ડમાં લાસ્ટ લેટર આવે છે આર. તો આરની મદદથી આપણે કયો વર્ડ બનાવ્યો? અહીં રેડ એટલે કે લાલ. હવે આ વર્ડમાં લાસ્ટ લેટર છે ડી. તો ડીની મદદથી આપણે શું બનાવ્યો? ડોલ. ડોલના સ્પેલિંગમાં એટલે કે ગુડિયા, ઢીંગલી, તો એના સ્પેલિંગમાં લાસ્ટ લેટર છે એલ. તો એલની મદદથી કયો વર્ડ બનાવ્યો? એલની મદદથી લેગ. ત્યારબાદ સેકન્ડ જોઈએ એસ્કેપ. એસ્કેપ એટલે નાસીપાસ થવું કાં તો છૂટી ભાગવું. તો એ સ્પેલિંગમાં આપણે લાસ્ટ લેટર છે ઈ. તો ઈની મદદથી આપણે પહેલો વર્ડ બનાવ્યો છે એગ. એગના સ્પેલિંગ એગ એટલે કે ઈંડું, એના સ્પેલિંગમાં લાસ્ટ લેટર છે જી.
જીની મદદથી આપણે બીજો વર્ડ બનાવ્યો છે ગ્રાસ. ગ્રાસ એટલો અર્થ થાય છે ઘાસ. હવે ગ્રાસના વર્ડમાં લાસ્ટ લેટર આપ્યો છે એસ. એસની મદદથી આપણે બનાવ્યો છે સન એટલે કે સૂર્ય. ત્રીજો વર્ડ જોઈએ. ત્રીજો વર્ડ અહીંયા આપણને આપ્યો છે કેચ. કેચનો અર્થ થાય છે પકડવું. તો કેચના સ્પેલિંગમાં લાસ્ટ લેટર છે એચ. તો આપણે એચથી વર્ડ બનાવીશું. તો આપણો પહેલો વર્ડ બનશે હટ. હટ એટલે કે ઝૂંપડી, કે જેના સ્પેલિંગમાં આપણને લાસ્ટ લેટર ટી આપ્યો છે. તો આપણે ટીની મદદથી બનાવ્યું છે ટ્રેન અને એનામાં લાસ્ટ લેટર છે એન. તો આપણે શું બનાવીશું નેટ એટલે કે જાળી. તેવી જ રીતે આગળ જોઈએ. કન્ટિન્યુડ એટલે કે કોઈ બી વસ્તુ, કોઈ બી કામ કે કોઈ પ્રોસેસ કન્ટિન્યુ કરવી, ચાલુ રાખવી. તો એમાં લાસ્ટ લેટર આપ્યો છે ડી. હવે ડી પરથી આપણે વર્ડ બનાવ્યો છે ડોગ, જેમાં લાસ્ટ લેટર આપ્યો છે જી. જી પરથી આપણે બનાવ્યું છે ગ્રીન એટલે કે લીલું, અને જેમાં ગ્રીનના સ્પેલિંગમાં લાસ્ટ લેટર છે એન. એન પરથી આપણે નવો વર્ડ બનાવ્યો નેસ્ટ એટલે કે માળો. ત્યારબાદ છેલ્લું જોઈએ એલિવેટર. એલિવેટરનો અર્થ થાય છે લિફ્ટ. આપણે જે બિલ્ડિંગોમાં લિફ્ટ આપેલી હોય છે એ. તો એલિવેટરના સ્પેલિંગમાં લાસ્ટ લેટર છે આર. તો આપણે આરથી કયો વર્ડ બનાવ્યો છે રિચ એટલે કે ખૂબ જ પૈસાવાળું હોવું. હવે એ શબ્દમાં લાસ્ટ લેટર છે એચ. તો આપણે એચ પરથી વર્ડ બનાવ્યો હિલ. હિલનો અર્થ થાય છે ટેકરી, માઉન્ટેનની ટેકરી. ત્યારબાદ આપણે તેમાં લાસ્ટ લેટર છે એલ. તો એના પરથી નવો સ્પેલિંગ બનાવ્યો છે લાયન એટલે કે સિંહ. આગળની જોઈએ. fill in the blanks with the most appropriate words from the brackets. એટલે કે કૌંસમાં જે શબ્દો આપેલા છે એ વ્યવસ્થિત મૂકીને આપણે શું કરવાની છે ખાલી જગ્યા પૂરવાની છે. તો ચાલો જોઈએ. તો આપણને કૌંસમાં કયા વર્ડ આપ્યા છે બોટમેન એટલે કે જે નૌકા એટલે કે વાહન હાંકનાર હોય છે એમ એ વ્યક્તિ. ત્યારબાદ સ્વિમ એટલે કે તરવું. સ્ટોર્મ એટલે કે તુફાન, જે આપણે ઉપર જોયું. રો એટલે કે ચલાવવું, જે આપણે કીધું વાહન ચલાવે છે. ત્યારબાદ સ્કોલર એટલે કે એ પર્સન કે શું વધારે કરે છે, જે સ્ટડીઝ વધારે કરે છે એટલે કે ખૂબ જ હોશિયાર વિદ્યાર્થી. તો એ આપણને ફર્સ્ટ આપ્યું છે ધ બ્લેન્ક નીડેડ ટુ ક્રોસ ધ રિવર. તો જોઈએ. તો એનો આન્સર આપ્યો છે સ્કોલર એટલે કે જે સ્કોલર હતો, ખૂબ જ ભણવાવાળો વિદ્યાર્થી હતો, એને શું કરવું હતું કે જે રિવર એટલે કે નદી છે એ પાર કરવી હતી, એટલે ક્રોસ કરવી હતી. બીજે પાર જે કહીએ છીએ કિનારે ત્યાં જવી હતી. ત્યારબાદ સેકન્ડ ધ બ્લેન્ક ટુક હિમ અક્રોસ ધ રિવર ઇન હિઝ બોટ. એટલે કે અહીં આપણને આન્સર આપ્યો છે બોટમેન. એટલે કે સેન્ટેન્સ બને છે કે બોટમેન એટલે કે જે નૌકા ચલાવે છે, નૌકા ચલાવવાળો વ્યક્તિ જે છે એ શું કરે છે, એને પેલી પાર એટલે કે નદી અહીંયા આપણને આપ્યો છે વર્ડ રિવરની બીજી બાજુ એને ક્રોસ કરીને લઈ જાય છે. ત્રીજો વર્ડ આપ્યો છે અ સ્ટ્રોંગ બ્લેન્ક મેડ ધ બોટ શેક. તો અહીંયા આપણને આન્સર આપ્યો છે સ્ટોર્મ એટલે કે સ્ટ્રોમ એટલે કે ખૂબ જ શક્તિશાળી તુફાન જે આવ્યું હતું, બરાબર છે. એ શું કર્યું છે એને શું કર્યું તો કે બોટ એટલે કે જે નૌકા હતી, વાહન હતું, એને હલાવી, શેક કરી, બરાબર છે. ત્યારબાદ ફોર્થ છે ધ બોટમેન આસ્ક્ડ ઇફ ધ સ્કોલર ન્યૂ હાઉ ટુ સ્વિમ. એટલે કે બોટમેન જે હોય છે એ વ્યક્તિ એ શું કરે છે, સ્કોલરને પૂછે છે કે શું છે સ્વિમ એટલે કે તરતા એ જાણે છે કે નહીં. ત્યારબાદ આપ્યું છે ફિફ્થ ધ બોટમેન બેગન ટુ રો ધ બોટ. એટલે કે બોટમેન જે હોય છે, બરાબર છે, જે નૌકા ચલાવે છે એ વાહન ચલાવનાર વ્યક્તિ એ શું કરે છે, ચપ્પુની મદદથી શું કરે છે, બોટને ચલાવવાનું શરૂ કરી દે છે. હવે આગળ જોઈએ. એક્ટિવિટી એટલે કે પ્રવૃત્તિ કરવાની છે. લેટ્સ પ્લે રેડ લાઇટ એન્ડ ગ્રીન લાઇટ. ચાલો આપણે લાલ બત્તી અને લીલી બત્તી રમીએ. અહીં કીધું છે શિક્ષક વિદ્યાર્થીઓને રેડ લાઇટ અને ગ્રીન લાઇટ રમત રમાડશે. શિક્ષક એક વસ્તુ, વ્યક્તિ કે પ્રાણીના અંગ્રેજી શબ્દ બોલશે ત્યારે વિદ્યાર્થીઓ વર્ગમાં ઊભા રહેશે. તે રેડ લાઇટ તરીકે ઓળખી શકાય. અને જ્યારે શિક્ષક ક્રિયા દર્શાવતા શબ્દો બોલશે ત્યારે વિદ્યાર્થીઓ વર્ગમાં ચાલશે. તે ગ્રીન લાઇટ તરીકે ઓળખી શકાશે. જે વિદ્યાર્થીઓ ઊભા રહે તેને શિક્ષક આઉટ કરશે તથા તેને બેસી જવાનું રહેશે. ઉદાહરણ તરીકે અ શાર્પનર, અ પેન, અ બુક, અ વિન્ડો, અ પેન્સિલ, અ લાયન, ઇરેઝર્સ, બોય, ગર્લ્સ, ફ્રેન્ડ્સ વગેરે જેવા શબ્દો અચાનક સિંગ બોલશે, જે એક ક્રિયા દર્શાવે છે અને વપરાય છે. નોંધ: ક્રિયા દર્શાવતા શબ્દોને બદલે સ્થાન,
સમય વગેરે નિર્દેશ કરતા શબ્દો દ્વારા પણ રમાડી શકાય છે. એટલે કે આ એક્ટિવિટી, આ પ્રવૃત્તિમાં તમારા ટીચર એટલે કે જે શિક્ષક હશે એ તમને કોઈ પણ વસ્તુનું નામ કહેશે ત્યારે તમારે વર્ગખંડમાં ક્લાસમાં ઊભું રહેવાનું છે. અને જ્યારે એ તમને કોઈ ક્રિયાનું નામ કહેશે, એટલે કે એક્ઝામ્પલ આપણે લઈશું વોકિંગ એટલે કે ચાલવું, રનિંગ એટલે કે દોડવું, સ્વિમિંગ એટલે કે તરવું, આવી જ્યારે ક્રિયાઓના નામ લેશે ત્યારે વર્ગખંડમાં એટલે કે તમારે ક્લાસમાં ચાલવાનું રહેશે. તો અગર એ ક્રિયાનું નામ છે, જ્યારે એ ક્રિયા કહે છે અને તમે ઊભા રહેશો તો તમે ગેમ એટલે કે રમતમાંથી આઉટ થઈ જશો અને તમારે બેસી જવાનું રહેશે. તો હવે આગળ જોઈએ સ્પીકિંગ એટલે કે કથન. રીડ ધ ડાયલોગ, મેક પેર્સ એન્ડ એનેક્ટ. એટલે કે અહીંયા આપણને ડાયલોગ એટલે કે સંવાદ આપ્યો છે, બે વ્યક્તિ વચ્ચેની વાતચીત આપી છે, એ આપણે જોવાની છે અને એમને પેર બનાવવાની છે. તો ચાલો જોઈએ. અને અહીંયા એને કીધું છે એનું નાટક પણ કરવાનું છે. તો સોની સેઝ, એક્સક્યુઝ મી, મે આઈ સિટ હિયર, પોઇન્ટ્સ ટુ એન એમ્પ્ટી ચેર. એટલે કે સોની જે છે એક એમ્પ્ટી ચેર, એમ્પ્ટી ચેરનો અર્થ થાય છે ખાલી, એમ્પ્ટીનો અર્થ થાય છે ખાલી જગ્યા હોય. તો એમ્પ્ટી ચેર એટલે કે ખાલી જે ખુરશી છે એમાં ખાલી જગ્યા જોઈને સોની કહે છે એક્સક્યુઝ મી, શું હું અહીંયા બેસી શકું છું, એવું પૂછે છે. રિયા સેઝ ઓફકોર્સ, પ્લીઝ હેવ અ સીટ, સ્માઇલ્સ એન્ડ નોટ્સ. એટલે કે રિયા જે છે એ સ્માઇલ કરીને કહે છે હા ઓફકોર્સ તમે અહીંયા બેસી શકો છો. ત્યારબાદ સોની સેઝ થેન્ક યુ, એટલે કે તમારો ખૂબ ખૂબ આભાર. સો કાઇન્ડ ઓફ યુ, એટલે કે તમારો ખૂબ જ સારો અને કાઇન્ડ એટલે કે દયાળુ સ્વભાવ છે. સિટ્સ ડાઉન એન્ડ મેક્સ આઈ કોન્ટેક્ટ. એટલે કે નીચે બેસતી વખતે એ શું કરે છે, આઈ કોન્ટેક્ટ બતાવે છે. એટલે કે આઈ કોન્ટેક્ટ જોતાં જોતાં આ વસ્તુ કહે છે. રિયા સેઝ યુ આર વેલકમ, ગુડ મેનર્સ આર સો ઇમ્પોર્ટન્ટ. રિયા કહે છે તમારું પણ સ્વાગત છે અને કહે છે કે ગુડ મેનર્સ એટલે કે સારા મેનર્સ જે કહીએ છીએ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. સોની સેઝ એબ્સોલ્યુટલી, પ્લીઝ એન્ડ થેન્ક યુ આર મેજિકલ વર્ડ્સ. એટલે સોની કહે છે ખરેખર પ્લીઝ અને થેન્ક યુ આ બે શબ્દો જે છે એ મેજિકવાળા વર્ડ્સ છે. રિયા સેઝ એક્ઝેક્ટલી, વી શુડ ઓલ્સો લર્ન ટેબલ મેનર્સ. એટલે કે હા, આપણને ટેબલ મેનર્સ પણ શીખવવા જોઈએ. સોની સેઝ ઓ યસ, આઈ ડોન્ટ લાઇક ઇટ વેન પીપલ ચ્યુ વિથ ધેર માઉથ ઓપન. તો સોની એમાં તેના ઓપિનિયનમાં કહે છે કે હા ખરેખર મને જ્યારે પણ લોકો ચિંગમ જે કહીએ છીએ બરાબર છે, ચિંગમ કેવી રીતે ખાઈએ છીએ એવી રીતે, અથવા બીજી કોઈ પણ વસ્તુ જે ખુલ્લા મોઢું ઓપન રાખીને ખાય છે એ વસ્તુ એને નથી ગમતી. રિયા સેઝ મી ટુ, ઇટ્સ નેસેસરી ટુ લર્ન ઓલ ધીસ. રિયા કહે છે હા મને પણ નથી ગમતું આ નેસેસરી એટલે કે આ બધું શીખવી એ શું છે એની જરૂરિયાત છે. ત્યારબાદ સોની સેઝ વી મસ્ટ પુટ ઇન્ટુ પ્રેક્ટિસ. એટલે કે આપણે શું કરવું જોઈએ, આ બધું પ્રેક્ટિસમાં મૂકવું જોઈએ, શીખવું જોઈએ અને શીખવવું જોઈએ. રિયા સેઝ અગ્રીડ, એટલે કે એના વાતમાં સંમત થવું. લેટ્સ કીપ સ્પ્રેડિંગ ધ ગુડ મેનર્સ, સ્માઇલ્સ એન્ડ ફીલ્સ હેપી. તો રિયા કહે છે કે હા આપણે ગુડ મેનર્સ જે છે એ સ્પ્રેડ કરવા જોઈએ, એટલે કે વધારવા જોઈએ, વિસ્તારવા જોઈએ. અને આવું સ્માઇલ આપીને અને ખુશ થઈને આ વાત રિયા કહે છે. હવે જોઈએ આગળ. ડિવાઈડ ધ ક્લાસ ઇન્ટુ 2 ગ્રુપ્સ. એટલે કે જે વર્ગ છે એને 2 જૂથમાં વહેંચવાનો છે. વન ગ્રુપ વિલ સ્પીક ગુડ મેનર્સ એન્ડ ધ અધર ગ્રુપ વિલ સ્પીક બેડ મેનર્સ ફ્રોમ ધ બોક્સ. એટલે કે તમને અહીંયા બોક્સ આપેલું હશે, એમાંથી એક ગ્રુપ જે છે એ ગુડ મેનર્સ જે કહે છે સારા મેનર્સ એના વિશે બોલશે. ત્યારબાદ બીજું ગ્રુપ છે એ બેડ મેનર્સ એટલે કે ખરાબ મેનર્સ જે છે એના વિશે બોલશે. તો ચાલો જોઈએ. ગ્રીટિંગ એટલે કે કોઈને પણ ગ્રીટ કરવું બરાબર છે, જેમ કે આપણે કહીએ છીએ વેલકમ વગેરે જેવા શબ્દો વાપરીને આપણે કોઈને પણ ગ્રીટ કરીએ છીએ એ રીતે. ત્યારબાદ છે બિંગ પંક્ચ્યુઅલ. બિંગ પંક્ચ્યુઅલ, પંક્ચ્યુઅલનો અર્થ થાય છે કે સમયસર હોવું, નિયમિત હોવું, તો જે નિયમિત રહે છે. ત્યારબાદ ત્રીજું આપ્યું છે મિસબિહેવિંગ એટ પબ્લિક પ્લેસીસ. મિસબિહેવિંગ એટલે કે યોગ્ય વર્તન ન કરવું, પબ્લિક પ્લેસીસ એટલે જાહેરમાં, તો એ વ્યક્તિ કે જે જાહેરમાં યોગ્ય વર્તન કરતું નથી. ત્યારબાદ યુઝ ઓફ ફોલ લેંગ્વેજીસ એટલે કે ખરાબ ભાષાનો ઉપયોગ કરે છે, જે બહાર કાં તો બોલવામાં યોગ્ય ન હોય તેવી ભાષાનો ઉપયોગ કરે છે. રિસ્પેક્ટિંગ એલ્ડર્સ એટલે કે આપણાથી જે મોટા હોય છે ઉંમરમાં કે વ્યક્તિ જે છે એમની રિસ્પેક્ટ કરવી જોઈએ. ઓલવેઝ સ્પીક ધ ટ્રુથ એટલે કે હંમેશા સાચું બોલવું જોઈએ. આસ્કિંગ પરમિશન એટલે કે કોઈ બી વસ્તુ માટે હંમેશા પહેલાં પરમિશન માંગવી જોઈએ. ઇન્ટરપ્ટિંગ ઇન બિટવીન. ઇન્ટરપ્ટિંગ ઇન બિટવીનનો અર્થ થાય છે કે કોઈ પણ વસ્તુ હોય એમાં વચ્ચે ખલેલ પહોંચાડવું બરાબર છે. જ્યારે બે વ્યક્તિ વાત કરતા હોય, મોટા હોય
કાં તો કોઈ પણ વ્યક્તિ હોય એમની વચ્ચે ઇન્ટરપ્ટ કરવું એટલે કે એમના સંવાદમાં વચ્ચે બોલવું, તો એવું ન કરવું જોઈએ. નોટ યુઝિંગ બેઝિક એટિકેટ્સ એટલે કે અહીંયા કીધું છે કે જે આપણે બેઝિક એટિકેટ્સ કહીએ છીએ કે સામાન્ય શિષ્ટાચાર એટલે કે તમીઝ જે કહીએ છીએ એનો ઉપયોગ ન કરવો, જે નથી કરતા એની અહીંયા વાત કરી છે. યુઝિંગ પ્લીઝ એન્ડ થેન્ક યુ એટલે કે પ્લીઝ અને થેન્ક યુ જેવા શબ્દોનો પ્રયોગ કરવો જોઈએ. લિસનિંગ એક્ટિવલી એટલે કે ધ્યાનપૂર્વક સાંભળવું જોઈએ. સેઇંગ એક્સક્યુઝ મી એન્ડ આઈ એમ સોરી એટલે કે જ્યારે પણ કંઈક કામ હોય ત્યારે એક્સક્યુઝ મી એવું કહેવું જોઈએ, અને જો તમારાથી ભૂલ થાય તો તમારે આઈ એમ સોરી એટલે કે ભૂલને સ્વીકારવી જોઈએ અને સોરી કહેવું જોઈએ. નોટ રિપ્લાઇંગ ઓર આન્સરિંગ રૂડલી એટલે કે તમારે શું કરવું જોઈએ તો કે રૂડલી એટલે કે ખૂબ જ ખરાબ બિહેવિયર હોય એવી રીતે રિપ્લાય એટલે કે કોઈ પણ જ્યારે તમને કોઈ વ્યક્તિ કહે છે ત્યારે તમારે એને રિપ્લાય એટલે કે જે સામે તમે જવાબ આપો છો એ રૂડલી ખરાબ સ્વભાવથી ના આપવો જોઈએ. યેલિંગ એટલે કે કોઈના પર ચિલ્લાવવું ના જોઈએ. બિંગ કાઇન્ડ એન્ડ કમ્પેશનેટેડ એટલે કે ખૂબ જ દયાળુ હોવું. કાઇન્ડ એટલે કે સારું અને કમ્પેશનેટેડનો અર્થ થાય છે ખૂબ જ દયાળુ હોવું. મિસબિહેવિંગ એટ ડાઇનિંગ ટેબલ એટલે કે જ્યારે તમે કશે જમવા જાઓ છો ત્યારે ડાઇનિંગ ટેબલ પર મિસબિહેવ ન કરવો જોઈએ. નોટ ગ્રીટિંગ ગેસ્ટ એટલે કે જ્યારે તમારે ત્યાં મહેમાન આવે છે ત્યારે એવું કોઈ વ્યક્તિ કે જે એમને ગ્રીટ કરતું નથી. ત્યારબાદ સ્ટોપ વેસ્ટિંગ ફૂડ એટલે કે જે ફૂડ એટલે કે જમવાનું છે એ વેસ્ટ ન કરવું જોઈએ, એટલે કે સ્ટોપ કરી દેવું જોઈએ કે જે વેસ્ટ ના થાય. ડિસઓબેઇંગ એટલે કોઈની વાત ન માનવી, એને ડિસઓબે કરવું. તો ચાલો હવે એને ગુડ મેનર્સ અને બેડ મેનર્સમાં શું કરીએ, ડિવાઈડ કરીએ અને જોઈએ. તો ગુડ મેનર્સ આપ્યા છે. પહેલું છે ગ્રીટિંગ્સ એટલે કે કોઈ પણ વ્યક્તિને ગ્રીટ કરવાનું. જેવી રીતે આપણે એક્ઝામ્પલમાં જોઈએ છે કે આપણે કોઈ પણ હોટલમાં કે એરપોર્ટ પર કે બીજી કોઈ સારી જગ્યાએ જઈએ છીએ ત્યાં આપણને લોકો ગ્રીટ કરે છે, વેલકમ કહે છે, એવી રીતે. ત્યારબાદ સેકન્ડ છે બિંગ પંક્ચ્યુઅલ એટલે કે હંમેશા નિયમિતપણે રહેવું. કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે જે સમય હોય એ સમયસર આપણે પહોંચી જવું, પંક્ચ્યુઅલ રહેવું કામમાં. ત્યારબાદ ત્રીજું આપ્યું છે રિસ્પેક્ટિંગ એલ્ડર્સ એટલે કે આપણાથી જે મોટા હોય એમની રિસ્પેક્ટ કરવી જોઈએ, એટલે કે એ કરે છે, ગુડ મેનર્સમાં આવે છે. ત્યારબાદ ફોર્થ છે ઓલવેઝ સ્પીક ધ ટ્રુથ એટલે કે હંમેશા સાચું બોલે છે, એટલે કે સાચું બોલવું જોઈએ. ફિફ્થ આસ્કિંગ પરમિશન કોઈ પણ કામ કરતાં પહેલાં પરમિશન પૂછે છે, એટલે કે પરમિશન માટે માંગે છે. સિક્સ યુઝિંગ પ્લીઝ એન્ડ થેન્ક યુ એટલે કે પ્લીઝ અને થેન્ક યુ જેવા શબ્દોનો પ્રયોગ કરે છે. લિસનિંગ એક્ટિવલી એટલે કે ધ્યાનપૂર્વક સાંભળે છે. 8 સેઇંગ એક્સક્યુઝ મી એન્ડ આઈ એમ સોરી જે ઉપર કીધું એ પ્રમાણે કોઈ પણ કામ હોય ત્યારે એક્સક્યુઝ મી કહે છે અને આઈ એમ સોરી જ્યારે ભૂલ થાય ત્યારે આઈ એમ સોરી જેવા વર્ડનો યુઝ કરે છે. 9 બિંગ કાઇન્ડ એન્ડ કમ્પેશનેટેડ એટલે કે સારો સ્વભાવ રાખે છે અને દયાળુ છે. એન્ડ 10 સ્ટોપ વેસ્ટિંગ ફૂડ એટલે કે જે જમવાનું હોય છે, ફૂડ જે છે ખાવાનું, એનો વેસ્ટ એઠવાડ કરતો નથી. હવે બેડ મેનર્સ જોઈએ. ફર્સ્ટ મિસબિહેવિંગ એટ પબ્લિક પ્લેસીસ એટલે કે કીધું એ પ્રમાણે જાહેર સ્થળોએ મિસબિહેવ કરે છે, ખરાબ વર્તણૂક કરે છે. બીજું યુઝ ફોલ લેંગ્વેજીસ એટલે કે યોગ્ય રીતે ઉપયોગ ન કરાય એવી ભાષાનો પ્રયોગ કરે છે. ત્રીજું ઇન્ટરપ્ટિંગ ઇન બિટવીન એટલે કે કોઈ પણ વસ્તુની કે કાર્યની વચ્ચે ઇન્ટરપ્ટ કરે છે, ખલેલ કરે છે, ખલેલ ઊભી કરે છે. ફોર્થ નોટ યુઝિંગ બેઝિક એટિકેટ્સ એટલે કે બેઝિક મેનર્સ જે કહીએ છીએ આપણે એટલે કે તમીઝ એનો એ શું કરે છે, ઉપયોગ નથી કરતું. ત્યારબાદ પાંચમું નોટ રિપ્લાઇંગ ઓર આન્સરિંગ રૂડલી એટલે કે શું કરે છે તો કે રિપ્લાય કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ પૂછે છે ત્યારે એનો રિપ્લાય નથી આપતો, કાં તો જ્યારે અગર આપી દે છે તો એ કેવું રૂડલી ખરાબ રીતે આપે છે, અકળાઈને કરે છે. ત્યારબાદ યેલિંગનો અર્થ થાય છે ચિલ્લાવવું, તો ચિલ્લાય છે. મિસબિહેવિંગ એટ ડાઇનિંગ ટેબલ એટલે કે જ્યારે જમવા માટે ડાઇનિંગ ટેબલ પર બેસીએ છીએ કાં તો પબ્લિક પ્લેસમાં બેસીએ છીએ ત્યારે મિસબિહેવ કરે છે, ખરાબ વર્તણૂક કરે છે. ત્યારબાદ નોટ ગ્રીટિંગ ગેસ્ટ એટલે કે જ્યારે મહેમાનો આવે છે ત્યારે એમને ગ્રીટ નથી કરતા. અને ડિસઓબેઇંગ એટલે કે કહેલું માનતા નથી. કોઈ પણ વ્યક્તિ જ્યારે તમને કશું કહે છે ત્યારે એ વસ્તુનું પાલન તમે કરતા નથી, તો એનો અર્થ થાય છે ડિસઓબેઇંગ. હવે ડુ ઇટ યોર સેલ્ફ એટલે કે જાતે કરો. ચલો જોઈએ. ફાઇન્ડ એન્ડ રાઇટ એની વન સ્ટોરી અબાઉટ ગુડ મેનર્સ ઓર ગુડ હેબિટ્સ from your library. Tell the story to your friends and present it in the prayers assembly
એટલે કે તમારે શું કરવાનું છે, તમારી લાઇબ્રેરીમાંથી સારા વર્તન અને સારી ટેવોવાળી જે વિષયની બુક હોય છે એ શોધવાની છે. કોઈ પણ એક વાર્તા એમાંથી શોધવાની છે અને લખવાની છે. ત્યારબાદ એ તમારે તમારા મિત્રોને કહેવાની છે અને પ્રાર્થના સભા જે હોય છે શાળામાં એમાં રજૂ કરવાની છે બધાની સામે. તો ચાલો જોઈએ ધ મેજિક વર્ડ્સ એટલે કે જાદુઈ શબ્દો. Once upon a time, there was a boy named Brijesh. He was clever but often forget to say please and thank you. એટલે કે એક સમયની વાત છે કે ત્યાં બ્રિજેશ નામનો એક છોકરો હતો. એ કેવો હતો? ક્લેવર એટલે કે હોશિયાર હતો, પરંતુ ઘણીવાર એ શું કરતો હતો કે પ્લીઝ અને થેન્ક યુ જેવા શબ્દો જે છે એ બોલવાનું ભૂલી જતો હતો. વન ડે, એક દિવસે, his teacher told the class about the magic words please and thank you, sorry and excuse me. એટલે એક દિવસે એના ટીચર જે હોય છે શિક્ષક, એ ક્લાસમાં જે મેજિક વર્ડ છે એટલે કે 4 મેજિક વર્ડ અહીં કીધા છે, પ્લીઝ, થેન્ક યુ, સોરી અને એક્સક્યુઝ મી, એના વિશે કહે છે. બ્રિજેશ ડિસાઇડેડ ટુ ટ્રાય ધેમ એટલે કે બ્રિજેશે નિર્ણય કર્યો એમનો આ શબ્દનો પ્રયોગ કરવાનો. એટ હોમ, એના ઘરે, હી સેડ પ્લીઝ પાસ મી ધ વોટર એટલે કે પ્લીઝ કૃપા કરીને મને પાણી પાસ કરો. એન્ડ હિઝ મધર સ્માઇલ્ડ હેપીલી અને એના મમ્મી શું કરે છે? ખુશીથી સ્માઇલ કરે છે. વેન હિઝ ફાધર ગીવ હિમ અ ચોકલેટ, હી સેડ થેન્ક યુ એટલે કે જ્યારે એના પિતા એટલે કે પપ્પા એને ચોકલેટ આપે છે ત્યારે એ શું કરે છે? બ્રિજેશ થેન્ક યુ બોલે છે. એન્ડ હિઝ ફાધર પેટેડ હિઝ હેડ ત્યારે એના પપ્પા શું કરે છે કે એના હેડ એટલે કે માથા પર હાથ ફેરવે છે અને પેટ કરે છે. એટલે કે એમ આપણે કહીએ છીએ ને સારી રીતે આપણે એને આપણે થપકો આપીએ છીએ. ફ્રોમ ધેટ ડે એટલે કે હવે તે દિવસથી બ્રિજેશ યુઝ ધ મેજિક વર્ડ્સ એવરીવેર એટલે કે બ્રિજેશ શું કરે છે? આ જે મેજિક વર્ડ છે એનો ઉપયોગ કરવાનો શરૂ કરી દે છે બધી જ જગ્યાએ. પીપલ સ્ટાર્ટેડ લાઇકિંગ હિમ મોર એટલે કે લોકોએ શું કર્યું? એને લાઇક કરવાનું વધુ એટલે કે વધુ ગમવા લાગ્યો એને. બરાબર છે, લોકોને વધુ ગમવા લાગ્યો. એન્ડ હી અન્ડરસ્ટૂડ ધેટ ગુડ મેનર્સ મેક અસ કાઇન્ડ એન્ડ રિસ્પેક્ટેડ અને એ સમજાવ્યું એને કે ગુડ મેનર્સ જે હોય છે એ આપણને કાઇન્ડ એટલે કે સારો વ્યક્તિ અને રિસ્પેક્ટેડ એટલે ઇજ્જતવાળો વ્યક્તિ બનાવે છે. મોરલ, ગુડ મેનર્સ આર ધ કી ટુ ગુડ રિલેશનશિપ્સ એટલે કે સારા મેનર્સ જે કહીએ છીએ એ સારી કોઈ પણ સારી રિલેશનશિપ માટે એ શું છે? ચાવીરૂપ છે. હવે આપણે આગળ જોઈએ. આગળની એક્ટિવિટી જોવા માટે અહીંયા પેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.